નમસ્કાર, કેમ છો મારા વહાલા બાલમિત્રો? આજે આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026ના ગણિત વિષયના કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે તેનું આપણે સરળતાથી સોલ્યુશન કઈ રીતે લાવી શકીએ અને અગાઉની પરીક્ષામાં ગણિત વિષયમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા હતા તેનું પણ આપણે થોડી ઘણી સમજ મેળવીશું. ચાલો, ગણિત વિષય એ બિલકુલ અઘરો વિષય નથી. ગણિત વિષય પ્રત્યે એકદમ રમતા રમતા આજના અધ્યાયમાં આપણે તમામ પ્રશ્નો જોઈએ અને તેનું સોલ્યુશન પણ જોઈશું. ચાલો, થઈ જાઓ તૈયાર તમારી નોટબુક અને પેન લઈને. તો ચાલો, આજે આપણે ગણિત વિષયના થોડા પ્રશ્નો અને તેની સરળ રીતે સમજૂતી અને તેનો સરળતાથી જવાબ આપણે કઈ રીતે મેળવી શકીએ કે જેથી પરીક્ષામાં આપણે સારામાં સારા ગુણાંકન મેળવી શકીએ એવો પ્રયાસ કરીએ. તો પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ. જુઓ બાલમિત્રો, આ પ્રશ્ન છે એ અગાઉ પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. તો આ પ્રકારના પ્રશ્નોની સમજૂતી જો આપણે મેળવી લઈએ તો આપણને ખ્યાલ આવે કે આવા પ્રકારના સ્થાન કિંમતને લગતા જો પ્રશ્નો આવે તો આપણે તેનો ઉકેલ કઈ રીતે લાવીશું. તો પ્રશ્ન આપણે વાંચીએ. 7956 સંખ્યામાં અંક 7ની સ્થાન કિંમત અને અંક 5ની સ્થાન કિંમતનો સરવાળો ખાલી જગ્યા થાય. તો ચાલો સૌથી પહેલાં આપણે તેના વિકલ્પો જોઈ લઈએ. તો પ્રથમ વિકલ્પ છે એ 7050, બી 7005, સી 7500 કે પછી ડી 5007. તો બાલમિત્રો, આપણે આમાં સીધો જ જવાબ મૂકવાના બદલે પહેલાં ફરી એકવાર આપણો પ્રશ્ન જોઈએ. તો એમાં શું પૂછ્યું છે કે અંક 7ની સ્થાન કિંમત અને અંક 5ની સ્થાન કિંમત બંનેનો સરવાળો આપણે કરવાનો છે. તો આપણે સરવાળો કરીએ. તો અંક 7ની સ્થાન કિંમત એટલે એકમ, દશક, સો અને હજાર. તો અંક 7ની સ્થાન કિંમત થશે 7000. જ્યારે અંક 5ની સ્થાન કિંમત 5 છે એ દશકના સ્થાને છે. તો દશકના સ્થાનમાં જે અંક હોય તેની સ્થાન કિંમત શું થાય? તો એકમ, દશક એટલે કે 5 દશક. આ બંનેનો આપણે સરવાળો કરીએ. 0, 5, 0, 7. તો આપણો જવાબ છે 7050. તો જુઓ બાલમિત્રો, 7050 એ વિકલ્પ છે. તો આપણો સાચો જવાબ થશે એ 7050. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. એક ટ્રેક્ટર એક ફેરામાં 900 કિલોગ્રામ વજન લઈ જઈ શકે છે. તો 5 ફેરામાં કેટલા કિલોગ્રામ વજન લઈ જઈ શકે? જુઓ, આ પ્રશ્ન પણ એકદમ સરળ છે. આપણે એના વિકલ્પો જોઈશું એટલે તરત જ આપણને ખ્યાલ આવશે કે આપણે કઈ પ્રક્રિયા કરવી પડશે. સરવાળો કરવો પડશે, બાદબાકી કરવી પડશે, ગુણાકાર કરવો પડશે કે પછી ભાગાકાર કરવો પડશે. તો ચાલો આપણે તેના વિકલ્પો ચકાસીએ. એ 500 કિલોગ્રામ, બી 1800 કિલોગ્રામ, સી 2700 કિલોગ્રામ કે પછી ડી 4500 કિલોગ્રામ. તો બાલમિત્રો, ફરી એકવાર આપણે પ્રશ્ન તરફ જોઈએ. તો પ્રશ્નમાં શું કહ્યું છે કે એક ટ્રેક્ટર એક ફેરામાં 900 કિલોગ્રામ વજન લઈ જઈ શકે છે. તો 5 ફેરામાં કેટલું વજન લઈ જઈ શકે? એટલે એક ટ્રેક્ટર 5 ફેરા મારે છે. પહેલી વાર 900 કિલોગ્રામ લઈ જાય છે, બીજી વાર 900 કિલોગ્રામ લઈ જાય છે, ત્રીજી વાર, ચોથી વાર અને પાંચમી વાર, એમ 5 વાર 900 કિલોગ્રામ વજન લઈ જાય છે. તો આના માટે આપણે ખ્યાલ આવી જાય કે ગુણાકારની પ્રક્રિયા કરવી પડશે. તો આપણે ગુણાકાર કરી જોઈએ. તો એક ટ્રેક્ટર છે એ પહેલા ફેરામાં 900 કિલોગ્રામ વજન લઈ જાય છે. હવે આવા કેટલા ફેરા કરે છે? તો કુલ 5 ફેરા કરે છે. તો 0 સાથે ગુણાકાર કરતા જવાબ 0 મળે છે. 5નો ગુણાકાર 9 સાથે, તો 5 9 45. તો આપણો જવાબ આપણને મળી ગયો છે. આપણો સાચો જવાબ છે વિકલ્પ ડી 4500 કિલોગ્રામ. એ બાબત ખાસ ધ્યાન રાખશો કે તમારે ટપકું કરવામાં જરા પણ બહાર ન નીકળી જાય. જો તમારું ટપકું વ્યવસ્થિત ન પૂરાય તો એના ગુણાંકન તમને મળતા નથી અને આપણો જવાબ સાચો હોવા છતાં પણ આપણા માર્ક્સ કટ થઈ જાય છે. એટલે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. તો હવે પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. આપેલી આકૃતિમાં દર્શાવેલા સમય મુજબ ઘડિયાળના કાંટાઓ વચ્ચે બનતા ખૂણાનો પ્રકાર જણાવો. તો આ પ્રશ્નને અનુરૂપ વિકલ્પો આપણને આપેલા છે.
જુઓ બાલ મિત્રો, અહીં એક ઘડિયાળ તમને દર્શાવેલી છે અને એ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે જુઓ જોઈએ. હા, તમારો જવાબ સાચો છે, 9 વાગ્યા છે. તો આપણે અહીં જવાબમાં 9 વાગ્યા છે એ આપણો જવાબ નથી. આપણે જરાય પણ ઉતાવળ નથી કરવાની. આપણને શું પૂછ્યું છે કે આપેલા સમય મુજબ આ જે સમય આપેલો છે તેમાં જે કાંટાઓ છે તેની વચ્ચે જે ખૂણો પડે છે એ ખૂણાનો પ્રકાર આપણે દર્શાવવાનો છે. તો આપણે તેના વિકલ્પો પહેલાં જોઈ લઈએ. પ્રથમ વિકલ્પ છે એ લઘુકોણ, બી ગુરુકોણ, સી કાટકોણ કે પછી ડી એ અને બી એટલે કે લઘુકોણ અને ગુરુકોણ બંને બને છે એવું આ વિકલ્પો કહે છે. પણ આપણે વિચારીએ તો બાલમિત્રો, તમારા કંપાસ બોક્સમાં એક સરસ મજાનું સાધન છે જે અર્ધગોળાકારનું છે. એને આપણે શું કહીએ છીએ? હા, એને આપણે કોણ માપક કહીએ છીએ. તમારે તમારી નોટબુકમાં 9 આ રીતે લખી અને એમાં કોણ માપકથી માપન કરવાનું છે. ચાલો કરો જોઈએ. જુઓ, કોઈ પણ ખૂણો જ્યારે એલ આકારમાં બનતો હોય એટલે કે આ પ્રકારનો ખૂણો ચોરસ જેવો ખૂણો પડતો હોય ત્યારે તે હંમેશા કાટકોણ કહેવાય છે. આ આપણને બધાને ખ્યાલ છે. છતાં પણ આપણે કોઈ પણ જવાબ તુક્કો મારીને લખતા નથી. આપણે એને કોણ માપક વડે માપીશું અને પછી જ એનો સાચો જવાબ લખીશું. તો જ્યારે તમે કોણ માપકને અહીંયા મૂકશો એટલે અહીંયા 0 અને આ જે ખૂણો પડે છે તેનું તમે માપન કરશો એટલે અહીંયા તમને 90 અંશ લખેલા જોવા મળશે. તો કોણ માપકમાં 90 અંશ એટલે કે 90 અંશનો ખૂણો જેને આપણે કાટકોણ કહીએ છીએ. તો જુઓ જોઈએ આપણો જવાબ ક્યાં છુપાયેલો છે. તો બાલમિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે સી કાટકોણ. તમને ખ્યાલ છે કે કોઈ પણ પ્રશ્નને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અલગ અલગ રીતે પૂછવામાં આવે છે. તો અહીં ખૂણાને લગતો જે પ્રશ્ન છે એ પણ અલગ રીતે પૂછી શકાય. ચાલો આપણે જોઈએ કે ખૂણાને લગતા પ્રશ્નો બીજી કઈ કઈ રીતે પૂછાઈ શકે કે જેથી આપણને વ્યવસ્થિત પ્રેક્ટિસ મળે અને આ પ્રકારના પ્રશ્નો જો પૂછાય તો આપણે સરળતાથી જવાબ આપી શકીએ. તો ચાલો જોઈએ આપણે નવો પ્રશ્ન. નીચેના સમય પૈકી કયા સમયે ઘડિયાળના બે કાંટાઓ વચ્ચે કાટકોણ બને છે? બાલ દોસ્તો, અહીં તમને 4 ઘડિયાળ બતાવેલી છે અને 4 ઘડિયાળમાં અલગ અલગ સમય દર્શાવેલો છે. વિકલ્પોમાં તમને 4 વિકલ્પો આપેલા છે. જે પ્રથમ ઘડિયાળમાં છે 5 કલાકે, બીજી ઘડિયાળનો સમય છે 6 કલાકે, ત્રીજી ઘડિયાળનો સમય છે 3 કલાકે અને ચોથી ઘડિયાળનો સમય છે 1:55 કલાકે. તો બાલમિત્રો, અહીં આપણે જોવું પડશે કે દરેક સમયમાં જે બે કાંટાઓ વચ્ચેનો ખૂણો છે એ કેટલાનો બને છે જેથી આપણને ખ્યાલ આવે કે તે લઘુકોણ છે, કાટકોણ છે કે પછી ગુરુકોણ છે. તો અહીં આપણે જોઈએ તો પ્રથમ જે ઘડિયાળ છે એમાં 5 દર્શાવેલા છે. તો આ જે ખૂણો છે એને કોણ માપક વડે આપણે માપીએ તો આપણને ખ્યાલ આવે છે કે એ 90 અંશ કરતાં મોટો ખૂણો છે. તો 90 અંશ કરતાં જે ખૂણો મોટો હોય તેને આપણે ગુરુકોણ કહીએ છીએ. તો આપણો જવાબ ગુરુકોણ છે નહીં, કારણ કે આપણને શું પૂછ્યું છે કે ઘડિયાળના બે કાંટાઓ વચ્ચે કાટકોણ બને એ સમય કયો છે? તો 5 કલાક છે એ આપણો જવાબ નથી. બીજો આપણે વિકલ્પ જોઈએ તો 6 વાગેલા છે ઘડિયાળમાં. તો અહીં તમે જુઓ, કોણ માપક વડે માપન કરો જોઈએ, 90 અંશનો ખૂણો બને છે? ના. તો આપણો જવાબ બી પણ નથી. ચાલો ત્રીજો વિકલ્પ આપણે ચકાસીએ. તો અહીં આપણે જોઈએ આ જે ખૂણો પડે છે તેને આપણે કોણ માપક વડે માપીશું તો આપણને ખ્યાલ આવશે કે 90 અંશનો ખૂણો બને છે. અને આપણને ખ્યાલ જ છે કે એલ આલ્ફાબેટ મુજબ જેટલા ખૂણા બને છે, તમારા વર્ગખંડમાં પણ ઘણી વસ્તુઓ એવી છે કે જે તમને કાટખૂણો દર્શાવે છે. જેમ કે તમારું બ્લેકબોર્ડના 4 ખૂણાઓ છે તમારા, એ પણ કાટખૂણો દર્શાવે છે. એના જેવું જ આ છે. તો અહીં આપણે 90 અંશનો ખૂણો છે જેને આપણે કાટખૂણો કહીએ છીએ. તો આપણો જવાબ એમાં આવી જાય છે કે નીચેના સમય પૈકી કયા સમયે ઘડિયાળના બે કાંટા વચ્ચે કાટકોણ બને છે? તો આપણો જવાબ થશે સી. આગળનો પ્રશ્ન આપણે જોઈશું. જુઓ બાલ દોસ્તો,
અહીં આપણને એક પ્રશ્ન ખૂણાઓને લગતો આપ્યો છે. અગાઉ પણ આપણે 2 પ્રશ્નો ખૂણાઓને લગતા જ જોયા, પણ આનો આ પ્રશ્ન આપણને અલગ કઈ રીતે પૂછી શકાય તે અહીં આપણે સમજૂતી મેળવી રહ્યા છીએ. તો નીચે મીનાની દિનચર્યા આપણને આપેલી છે. તે મુજબ કયા સમયે ઘડિયાળના 2 કાંટાઓ વચ્ચે કાટકોણ રચાશે? તો ચાલો આપણે પહેલાં એના વિકલ્પો જોઈએ, જેથી આપણને મીનાની દિનચર્યા વિશે ખ્યાલ આવે. તમારી દિનચર્યામાં અત્યારે CETના પ્રશ્નોની પ્રેક્ટિસ એ મુખ્ય ભાગ હોવો જોઈએ બાળ દોસ્તો. હા, તમારે દરરોજ થોડા પ્રશ્નો અલગ અલગ વિષયના CETના સોલ્વ કરવા જોઈએ, જેથી કરીને જ્યારે આપણી પરીક્ષા આવે ત્યારે આપણને કશું જ અઘરું લાગે નહીં. અહીં આપણે મીનાની દિનચર્યા જોઈએ તો પ્રથમ વિકલ્પ છે મીના સવારે 7 વાગ્યે ઉઠે છે. બી, મીના સવારે 11 વાગ્યે શાળાએ જાય છે. સી, મીના બપોરે 3 વાગ્યે નાસ્તો કરે છે, એટલે કે શાળાના વિશ્રાંતિ સમયમાં મીના 3 વાગ્યે અલ્પાહાર લે છે. ડી, મીના સાંજે 6 વાગ્યે રમવા જાય છે. તો અહીં આપણને મીનાની દિનચર્યા અને એને અનુરૂપ 4 પ્રકારના સમય આપેલા છે. પ્રથમ વિકલ્પમાં 7 વાગ્યાનો સમય છે, બીજા વિકલ્પમાં 11 વાગ્યાનો સમય છે, ત્રીજા વિકલ્પમાં 3 વાગ્યાનો સમય છે અને ચોથા વિકલ્પમાં 6 વાગ્યાનો સમય છે. તો અહીં આપણે શું ધ્યાનમાં લેશું બાળ દોસ્તો? હા, તો કાટકોણ કયો સમય એવો છે કે જેમાં કાટખૂણો રચાશે બંને કાંટાઓ વચ્ચે? તો અહીં આપણે ડ્રો કરીને જોઈ લઈએ, જેથી આપણને ખ્યાલ આવે. જુઓ, પ્રથમ સમય છે 7 કલાકે. તો ઘડિયાળમાં જ્યારે 7 વાગે ત્યારે ઘડિયાળના કાંટાની સ્થિતિ કંઈક આ પ્રકારની હશે. બરાબર છે? આ આપણી સમજૂતી માટે છે બાળ દોસ્તો. બાકી આપણને ખ્યાલ જ છે, એનાલોગ વોચમાં પણ ઘણીવાર આપણને નંબર્સ આપેલા નથી હોતા, તો પણ ખ્યાલ આવી જાય છે ને કે કેટલા વાગ્યા છે. હા, તો 7 કલાકે જુઓ જોઈએ આ ખૂણો છે એ કોણમાપકથી તમે માપશો તો તમને ખ્યાલ આવશે કે તે 90 અંશ કરતાં મોટો ખૂણો છે. તો જ્યારે 90 અંશ કરતાં મોટો ખૂણો હોય ત્યારે આપણે એને ગુરુકોણ કહીએ છીએ. એટલે આપણો જવાબ છે એ 7 વાગ્યે ઉઠે છે એ વિકલ્પ નથી, એ જવાબ ખોટો છે. તો બીજો વિકલ્પ આપણે જોઈએ 11 વાગ્યે. તો 11 વાગ્યે ઘડિયાળમાં કાંટાઓની સ્થિતિ કેવી હોય છે? તો આપણે જોઈએ 11 વાગ્યે એક કાંટો 12 ઉપર હશે, મોટો કાંટો, અને કલાક કાંટો હશે 11 ઉપર. બરાબર? તો આ જે ખૂણો રચાય છે તેને કોણ માપક વડે તમે માપો તો તમને ખ્યાલ આવશે કે તે 90 અંશ કરતાં નાનો ખૂણો છે. તો આ લઘુ કોણ છે. બરાબર છે બાળ દોસ્તો? તો આપણો જવાબ બી પણ નથી. તો હવે આપણે ત્રીજો વિકલ્પ જોઈએ કે બપોરે 3 વાગ્યે મીના નાસ્તો કરે છે. તો 3 વાગ્યે એટલે કે ઘડિયાળમાં 2 કાંટાઓ વચ્ચે કેવી સ્થિતિ સર્જાય છે? મોટો કાંટો છે એ 12 ઉપર હશે અને નાનો કાંટો છે એ 3 ઉપર હશે. તો હવે તમે ઘડિયાળનો આકાર જોઈને, કાંટાઓનો આકાર જોઈને પણ કહી શકશો, કારણ કે આપણે કાટખૂણની ખૂબ જ પ્રેક્ટિસ કરેલી છે. તો અહીં આપણને દેખાય છે કે 90 અંશનો ખૂણો બને છે, અને 90 અંશના તમામ ખૂણાઓ જ્યાં જ્યાં આપણે જોયા છે, ઘરમાં, શાળામાં કે પછી ઘડિયાળમાં, તમને ઘણી બધી વસ્તુઓમાં કાટખૂણો દેખાય છે. તો અહીં આપણને ખ્યાલ આવે છે કે 3 વાગ્યે મીના જે નાસ્તો કરે છે એ વિકલ્પ સી એ જ આપણો સાચો જવાબ છે. ખૂબ સરસ. મારી પહેલાં તમે તો ક્લિક કરી લીધો છે તમારો જવાબ. વેરી ગુડ. આપણો સાચો જવાબ મીના બપોરે 3 વાગ્યે નાસ્તો કરે છે. તો હવે પછીનો પ્રશ્ન, ચોથો પ્રશ્ન છે 1 કિલોગ્રામ ચોખાનો ભાવ 30 રૂપિયા હોય તો 2.1 કિલોગ્રામ ચોખા ખરીદવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે? તો બાળ દોસ્તો, આપણે અપૂર્ણાંક વિશે અગાઉ ભણી ચૂક્યા છીએ અને ખૂબ જ આપણે વર્ગખંડમાં તમારા શિક્ષક મિત્રોએ તમને અપૂર્ણાંકના દાખલા પણ કરાવ્યા છે. તો અહીં એ જ પ્રકારનો એક પ્રશ્ન છે. તો પહેલાં આપણે એના વિકલ્પો જોઈએ. પ્રથમ વિકલ્પ છે 100 રૂપિયા, બીજો વિકલ્પ છે 70 રૂપિયા, ત્રીજો વિકલ્પ છે 63 રૂપિયા અને ચોથો વિકલ્પ છે 90 રૂપિયા. તો બાળ દોસ્તો,
ચાલો તમારી નોટબુકમાં તમે 2 કિલોગ્રામ અને 1 ગ્રામ આ જે વજન છે એને શુદ્ધ સ્વરૂપમાં લખો. તો બાલ દોસ્તો, જ્યારે આપણે મિશ્ર પ્રકારનો અપૂર્ણાંક હોય છે તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ છીએ ત્યારે કઈ પ્રક્રિયા કરીએ છીએ ચાલો આપણે જોઈએ. 2 કિલોગ્રામ અને 1 ગ્રામ એટલે કે 2 કિલો છે એ આખી પૂર્ણ સંખ્યા છે, 2 કિલોગ્રામ તો છે જ, બરાબર. અને 1 ગ્રામ એટલે કે 1 કિલોનો 1 ભાગ, 10મો ભાગ. 1 કિલોમાં કુલ ગ્રામ હોય છે 1000, એનો 10મો ભાગ. આ રીતે પણ આપણને ખ્યાલ આવે કે 1000 ગ્રામનો 10મો ભાગ એટલે કે 100 ગ્રામ થાય. આ રીતે પણ આપણને ખ્યાલ આવે છે. અને બીજી એક રીત છે જેમાં આપણે 2.1 એમાં આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરીએ છીએ એટલે કે 10 × 2 10 દુ 20 અને અહીં આપણે અંશનો સરવાળો કરીએ છીએ 10 દુ 20 પ્લસ 1 એટલે કે 21 . આ આપણને એક અશુદ્ધ અપૂર્ણાંક મળ્યો. હવે આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે એ આપણે જોઈએ કે 1 કિલોગ્રામ ચોખાનો ભાવ 30 રૂપિયા છે. તો હવે આ જે આપણને વજન મળ્યું છે 21 આટલા ચોખા ખરીદવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે? તો ચાલો આપણે લખીએ કે 1 કિલોગ્રામ ચોખાનો ભાવ 30 રૂપિયા છે. તો 21 કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલો થાય? તો અહીં આપણે ક્રોસ ગુણાકાર લઈએ છીએ. તો 21 ગુણ્યા 30. તો અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે. અહીં કશું છેદમાં છે નહીં. તો 21 ગુણ્યા 30 છેદમાં 10. અહીં આપણે ગુણાકાર કરીએ. 0 3 એકા 3 3 દુ 6 છેદમાં 10. 0 0 ઉડી જશે અને આપણો જવાબ મળી જશે 63 રૂપિયા. બરાબર છે? જુઓ જોઈએ વિકલ્પમાં કે 63 રૂપિયા છે. હા, બરાબર છે બેટા. સી વિકલ્પ એ જ આપણો સાચો ઉત્તર છે. ખાસ ધ્યાન રાખજો, ઘણા બાલ દોસ્તો કેવું કરે છે, A B C D 4 વિકલ્પો આપેલા હોય તો સી માં પણ ઘૂંટી દેશે અને પછી એને એમ લાગે કે નહીં સી તો જવાબ નહીં હોય, ચાલો આપણે એ કરી દઈએ. એ પણ કરશે અને સી પણ કરશે. તો આવી રીતે આપણે જ્યારે એક કરતાં વધુ ટપકા ઘૂંટીશું તો આ પણ ખોટું પડશે, આ પણ ખોટું પડશે, એનો ગુણ આપણને મળશે નહીં. ખાસ આ બાબત આપણે ધ્યાનમાં રાખીશું. જે પણ તમારો જવાબ હોય તે એક જ ટપકું એ જ વિકલ્પને આપણે ઘૂંટવાનો છે. ચાલો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી 8, 16 અને 24 ત્રણેયનો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે? ચાલો આપણે એના વિકલ્પો જોઈએ. પ્રથમ વિકલ્પ છે A 8, B 3, C 5 અને D 16. તો અહીં બાલ દોસ્તો આપણને પ્રશ્ન પૂછ્યો છે એમાં બે બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. જેમ કે 8, 16 અને 24 આ ત્રણેયના અવયવો આપણને ખ્યાલ હોવા જોઈએ અને એ ત્રણેય અવયવોમાં સૌથી મોટો અવયવ કયો છે અને એ પણ સામાન્ય, કે જે ત્રણેયનો અવયવ હોવો જોઈએ, જેને આપણે સામાન્ય અવયવ કહીએ. એ અવયવ એ આપણો જવાબ છે. તો ચાલો જોઈએ, આપણે એના અવયવો લખીએ. તો 8ના અવયવો કયા થશે બાલ દોસ્તો? તો આપણને ખ્યાલ છે કે 1 એ તમામ સંખ્યાઓનો અવયવ છે. પછી 2 વડે 8ને નિશેષ ભાગી શકાય? હા, તો 2 પણ 8નો અવયવ છે. 3 એ 8નો અવયવ છે? ના, કારણ કે 3 વડે 8ને નિશેષ ભાગી શકાય નહીં. પછીનો અવયવ થશે 4 અને 8 એકા 8 એટલે કે 8. તો 8ના અવયવો કયા કયા થશે? 1, 2, 4 અને 8. હવે આપણે 16 સંખ્યા લઈએ. તો 16ના અવયવો આપણે લખીએ. તો 1, 2, 4, 8 અને 16. 24ના અવયવો આપણે લખીએ. 1, 2, 3, 4, 6, 8, 12 અને 24. તો અહીં આપણે 8, 16 અને 24 આ ત્રણેય અવયવો જોયા. હવે આપણે શું નક્કી કરીશું કે સામાન્ય અવયવ અને સૌથી મોટો અવયવ. તો સામાન્ય અવયવો કયા કયા છે જે બધામાં હોય? તો 1, 2
એ બધામાં છે 4, તો 4 પણ બધામાં છે, 8, 8 પણ બધામાં છે, હા 3 એમાં કોમન છે, સામાન્ય છે. પછી 16 એ 8માં નથી, 6 એ પણ નથી. તો આપણને ખ્યાલ આવી ગયો કે આ 4 જે અવયવો છે એ સામાન્ય અવયવો છે. બરાબર. પણ આપણને શું પૂછ્યું કે સૌથી મોટો અવયવ, સૌથી મોટો અવયવ કયો છે? તો 1, 2, 4 અને 8 આમાં સૌથી મોટો અવયવ કયો છે? હા, ખૂબ સરસ, તમારો જવાબ છે એ 8. ખૂબ સરસ. આવા અવયવ પ્રકારના પ્રશ્નો માટે બાળદોસ્તો આપણને ઘડિયાનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. જો આપણને ઘડિયા નહીં આવડતા હોય તો અવયવ અને અવયવી પ્રકરણને લગતા પ્રશ્નો આપણે સરળતાથી સોલ્વ કરી શકીશું નહીં. એટલે ઘડિયાનું જ્ઞાન એ એકદમ ગણિતનું પાયાનું જ્ઞાન છે. તો હજુ પણ આપણી પરીક્ષામાં ઘણો સમય છે. આપણે ઘડિયા ખૂબ સરસ રીતે પાકા કરી લઈશું. હવે આપણો નવો પ્રશ્ન છે, 3 સેન્ટીમીટર માપની બાજુ ધરાવતા ચોરસની પરિમિતિ કેટલી થાય? તો અહીં આપણને ચોરસને લગતો એક પ્રશ્ન પૂછ્યો છે, તેના વિકલ્પ આપણે જોઈએ. તો પ્રથમ વિકલ્પ છે 9 સેન્ટીમીટર, બી 12 સેન્ટીમીટર, સી 18 સેન્ટીમીટર કે પછી ડી 6 સેન્ટીમીટર. તો બાળદોસ્તો આપણે વર્ગમાં શીખી ગયા છીએ કે પરિમિતિ કઈ રીતના મેળવી શકાય. તો ચોરસ એ 4 બાજુઓનો એક આકાર છે. અહીં આપણે ચોરસને દોરીએ અને એની સમજૂતી મેળવીએ. તો અહીં આપણે એક ચોરસ દોરીએ છીએ અને દરેક બાજુનું માપ 3 સેન્ટીમીટર છે. તો આ માપ પણ 3 સેન્ટીમીટર છે અને એવી જ રીતે ચોરસની ચારે બાજુનું માપ કેટલું હશે? 3 સેન્ટીમીટર હશે. તો હવે આપણને શું પૂછ્યું છે કે આ ચોરસની પરિમિતિ કેટલી થાય? તો જ્યારે આપણે પરિમિતિ શોધીએ ત્યારે ચારે બાજુઓનો આપણે સરવાળો કરીએ છીએ. તો એક બાજુનું માપ 3 સેન્ટીમીટર છે, તો ચારેય બાજુઓનો સરવાળો કરીએ તો 3 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર એટલે કે 3 ચોક 12. અહીં આપણને સ્પષ્ટ જ જવાબ મળી જાય છે કે આપેલ ચોરસનું પરિમિતિ કેટલી થશે? 12 સેન્ટીમીટર થશે. તો બાળદોસ્તો પરિમિતિને લગતો પ્રશ્ન આપણે સૂત્ર મૂકીને પણ કરી શકીએ, એટલે કે 4 ગુણ્યા લંબાઈ. આ આપણી પરિમિતિનું સૂત્ર છે. એટલે કોઈ પણ આપણને માપ આપ્યું હોય લંબાઈનું તે આપણે અહીં મૂકી દઈશું. એનો ગુણાકાર 4 સાથે કરીએ એટલે આપણને પરિમિતિ મળી જાય. તો અહીં આપણને લંબાઈ આપી છે 3, એનો ગુણાકાર આપણે 4 સાથે કરીએ તો આપણને જવાબ મળી જશે 12. તો આપણો જવાબ ક્યાં છુપાયેલો છે? હા, વિકલ્પ બી એ આપણો જવાબ છે. ખાસ કરીને ગણિતમાં બિલકુલ આપણે ઉતાવળ કરીશું નહીં, કારણ કે ગણિત એ સીઈટી પરીક્ષાનો 30 માર્કનું ગુણાંકન ધરાવે છે. એટલે ગણિત વિષયમાં આપણે શક્ય એટલા વધુ ગુણ મેળવીએ એવી પ્રેક્ટિસ આપણે કરવી પડશે. તો નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ, 7મો પ્રશ્ન. બાળદોસ્તો આ પ્રશ્ન પણ અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. ખાસ કરીને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો અને એના પ્રશ્નપત્રો મેળવી અને આપણે તેનો અભ્યાસ કરવો જોઈએ, જેથી કરીને 2026ની જે સીઈટીની એક્ઝામ આવે એમાં આપણે વધુ સારા માર્ક્સ લાવી શકીએ. તો અહીં 7મો પ્રશ્ન છે, 4 અંકોની મોટામાં મોટી સંખ્યામાંથી 4 અંકોની નાનામાં નાની સંખ્યા બાદ કરતાં કઈ સંખ્યા મળે? ચાલો વિકલ્પો જોઈએ. એ 8899, બી 8998, સી 8999 કે પછી ડી 8989. તો અહીં આપણે આપણું અંક જ્ઞાન ચકાસવાનું નથી. અહીં આપણને શું પૂછ્યું છે કે 4 અંકોની મોટામાં મોટી સંખ્યા. તો આપણને ખ્યાલ જ છે કે 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે? ચાલો તમારી નોટબુકમાં લખો જોઈએ. કઈ સંખ્યા છે? હા, વેરી ગુડ. 4 અંકની મોટામાં મોટી સંખ્યા છે 9999. ચાલો એક વસ્તુ તો ખ્યાલ આવી ગયો કે 4 અંકની મોટામાં મોટી સંખ્યા આવી ગઈ. હવે શું પૂછ્યું છે કે 4 અંકોની નાનામાં નાની સંખ્યા કઈ થશે? 1, 2 અને 3 શૂન્ય એટલે કે 1000.
1000 એ 4 અંકની સૌથી નાની સંખ્યા છે. એનાથી પહેલા આવે છે 999, જે 3 અંકની સૌથી મોટી સંખ્યા છે. અહીં આપણને 4 અંકની સંખ્યાઓ વિશે પૂછેલું છે. હવે શું કરવાનું છે? બાદ કરવાનું છે. બાદ એટલે કે અહીં આપણે બાદબાકીની પ્રક્રિયા કરવાની છે. તો ચાલો જોઈએ. બહુ સરળ એવી સરસ મજાની બાદબાકી છે. 9 માંથી 0 બાદ કરીએ તો 9, 9 માંથી 0 બાદ કરીએ તો 9, 9 માંથી 0 બાદ કરીએ તો 9 અને 9 માઇનસ 1 એટલે કે 8. તો 8,999 એટલે 8,999. જુઓ જોઈએ A, B કે C અને D 4 વિકલ્પોમાંથી ક્યાં આપણો જવાબ છે? જુઓ, હા, ખૂબ સરસ. તો અહીં આપણો જવાબ છે C, 8,999. આ રીતે આપણે ઓવર કોન્ફિડન્સમાં આવીને કે આ તો સાવ સહેલો પ્રશ્ન છે, ચાલો આપણે ટીક કરી દઈએ, એવું કરવાનું નથી. પાછળ તમને રફકામ માટે પેજ આપેલું હશે, તેમાં સરસ રીતે બાદબાકી કરી અને પછી આપણે આપણો સાચો જવાબ OMR શીટમાં ગોઠવવાનો છે. હવે પછીનો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 8. એક ચોરસ ખેતરે કુલ 400 ચોરસ મીટર જગ્યા રોકેલી હોય તો તેની લંબાઈ કેટલા મીટર હશે? તો અહીં જ્યારે જગ્યા રોકેલી કોઈ સપાટીની બાબત આવે ત્યારે આપણને ખ્યાલ જ છે કે આપણે ક્ષેત્રફળ વિશે વાત કરી રહ્યા છીએ. તો આપણે પહેલાં એના વિકલ્પો જોઈએ. વિકલ્પ છે 10 મીટર, 15 મીટર, 20 મીટર કે પછી 25 મીટર. હા, તો આ ચોરસ ખેતર છે, તો આપણને આકૃતિ વડે સરળતાથી સમજાશે. આપણે ખેતરની આકૃતિ દોરીએ છીએ. ખેતર છે ચોરસ આકારનું. હવે શું કહ્યું છે કે 400 ચોરસ મીટર જગ્યા રોકેલી છે. આ જે આખું ખેતર છે એણે કેટલી જગ્યા રોકેલી છે? તો કે 400 ચોરસ મીટર. હવે પ્રશ્ન શું પૂછ્યો છે કે તેની લંબાઈ કેટલા મીટર હશે? એક બાજુની લંબાઈ કેટલા મીટર હશે? આ જે બાજુ છે એ આપણે એક શોધી લઈએ તો ચારે બાજુના માપ કેવા હોય છે? ચોરસના સરખા હોય છે, એટલે કોઈ પણ એક બાજુની લંબાઈ આપણે શોધી લઈએ. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. કઈ બે સંખ્યાઓનો ગુણાકાર કરીશું તો 400 મળશે? તો પહેલો વિકલ્પ છે 10, તો 10 ગુણ્યા 10 કરીએ તો શું મળે છે? 100. છે આપણો જવાબ? ના, રોંગ. બીજો વિકલ્પ છે 15, તો 15 ગુણ્યા 15 કરીએ તો શું મળે છે? 225. છે આપણો જવાબ? નો, રોંગ. ત્રીજો વિકલ્પ છે 20, તો 20 ગુણ્યા 20. ચાલો કરો જોઈએ તમારી નોટબુકમાં. તો આમ પણ ખ્યાલ આવી જાય. 2 નો ઘડિયો બોલો. 2 ગુણ્યા 2, 2 દુ 4 અને 2 0 લાગી જશે. 400 મળી ગયો આપણો જવાબ. તો આ જે એક લંબાઈ છે એક બાજુની એ 20 મીટરની હશે, તો જ આ ખેતર છે એ 400 ચોરસ મીટર જગ્યા રોકી શકે. તો આપણો જવાબ શું થશે? સી. ચાલો તમારી OMR શીટમાં સી વિકલ્પને સરસ રીતે ઘૂંટી લો. વેરી ગુડ. ખૂબ સરસ બાળ દોસ્તો, તમે બહુ સરસ રીતે અભ્યાસ કરી રહ્યા છો. આવી જ રીતે જો હજુ તમે થોડી મહેનત કરશો તો હું વિશ્વાસ સાથે કહું છું કે તમને ગણિતમાં બિલકુલ મૂંઝવણ પડશે નહીં અને તમે સારામાં સારા ગુણ ગણિતમાં મેળવશો. હવે પછીનો પ્રશ્ન આપણે જોઈએ. 9મો પ્રશ્ન. અરે વાહ, આ તો સરસ મજાનો પ્રશ્ન દેખાય છે. જુઓ, તમને અહીં એક પ્રશ્ન છે, એમાં 3 પ્રકારની આકૃતિ આપેલી છે. જો ત્રિકોણ બરાબર 3 કેરી, વર્તુળ બરાબર 2 કેરી અને ચોરસ બરાબર 5 કેરી આવું હોય તો 1 ડઝન કેરીને કઈ રીતે દર્શાવી શકાય? આપણે 1 ડઝન કેરીને આકૃતિ સ્વરૂપે દર્શાવવાની છે. તો અહીં આપણને તૈયાર 4 વિકલ્પો આપેલા છે, જેમાં અલગ અલગ આકૃતિઓ દર્શાવેલી છે. જુઓ, આ ચારેય વિકલ્પની આકૃતિઓ આપણે ધ્યાનથી જોઈએ. તો શું કહ્યું છે કે ત્રિકોણ એટલે કે 3 કેરી, બરાબર છે? ત્રિકોણ એટલે કે 3 કેરી, વર્તુળ બરાબર 2 કેરી અને ચોરસ બરાબર 5 કેરી. તો 1 ડઝન કેરી કઈ રીતે દર્શાવાય? તો બાલ દોસ્તો, આપણને ખ્યાલ જ છે કે 1 ડઝન એટલે કેટલા થાય? હા, 12 થાય. તમે જ્યારે ફ્રૂટ્સ લેવા જાઓ છો, શાકભાજી લેવા જાઓ છો,
ત્યારે તમે ઘણીવાર લારીવાળા સાથે વાત કરો છો ત્યારે કહો છો ને કે ભાઈ 1 ડઝન કેળા આપી દે, 1 ડઝન કેરી આપી દે. તો એ કેટલી કેરી કે કેટલા કેળા આપે છે? બરાબર છે, 1 ડઝન એટલે કે તે 12 કેળા અથવા તો કેરી તમને આપે છે. તો અહીં 1 ડઝનની સંકલ્પના આપણા મગજમાં સ્પષ્ટ હોવી જોઈએ કે 1 ડઝન બરાબર 12 થાય છે. તો અહીં આ વર્તુળ, ચોરસ અને ત્રિકોણ એને એવી રીતે મૂકવાના છે કે જેનો ટોટલ એટલે કે સરવાળો કરતા 12 આવે. તો 3 + 2 + 5 કેટલા થાય છે? 3 ને 2 5 ને 5 10 તો થઈ ગયા. બરાબર, કેટલા ઘટે છે 12માં? તો 2 ઘટે છે. હવે આપણે આ ચારેય આકૃતિ જુઓ તો બાલ દોસ્તો અહીં આપણને જે 4 વિકલ્પો આપેલા છે એમાં તમામ આકૃતિઓનો આપણે સરવાળો કરીએ તો જ આપણને ખ્યાલ આવે કે 1 ડઝન એટલે કે 12 એ કયા વિકલ્પમાં મળે છે. તો અહીં આપણે સરળતા માટે દરેક આકૃતિને દર્શાવતો જે અંક છે તે તેમાં લખી દઈએ. તો ત્રિકોણ બરાબર 3, તો બંને ત્રિકોણમાં આપણે 3 લખી દઈએ. વર્તુળમાં આપણે 2 લખી દઈશું. તો 3 ને 3 6, 6 ને 2 8, 8 ને 2 10. બધાનો સરવાળો કરતાં આપણને 10 મળે છે. તો 1 ડઝન એટલે કેટલા થાય છે? 12. તો 10 એ આપણો જવાબ છે નહીં. બીજો વિકલ્પ આપણે જોઈએ 3, 3, 2 અને 5. ચાલો કરો જોઈએ બાલ દોસ્તો સરવાળો. તમારી નોટબુકમાં કરો જોઈએ. 3 + 3 + 2 + 5. સાચું, આનો જવાબ આવશે 13, જે 1 ડઝન એટલે કે 12 કરતાં વધી જાય છે. ચાલો ત્રીજો વિકલ્પ આપણે જોઈએ. વર્તુળ એટલે કે 2, ચોરસ એટલે કે 5. વર્તુળ એટલે 2 અને ચોરસ એટલે 5. ચાલો 2 વર્તુળ અને 2 ચોરસ. ચાલો કરો જોઈએ સરવાળો. કેટલો થાય છે? 2 + 5 + 2 + 5 કેટલા થાય છે? થાય છે 14. હા, તો 14 એ આપણો જવાબ નથી. તો હવે એક જ જવાબ વધ્યો જે આપણો સાચો જવાબ છે. છતાં પણ આપણે એકવાર વેરીફાઈ કરી લઈએ. તો અહીં આપણને ત્રિકોણ એટલે કે 3, 2, 2 અને 5. 3 + 2 + 2 + 5. 3 ને 2 5 ને 2 7 ને 5 12. સરસ, મળી ગયો આપણને આપણો જવાબ. તો 1 ડઝન એટલે કે 12. તો આપણે ડી વિકલ્પ છે એ OMR શીટમાં ગોતી લઈશું સરસ રીતે. સરસ. આ પ્રકારના આકૃતિને લગતા પ્રશ્નો તમને તાર્કિક અભિયોગ્યતામાં પણ પૂછાઈ શકે છે. જેવી રીતે આકૃતિ માટે અલગ અલગ તમને અંકો આપેલા છે એવી રીતે આલ્ફાબેટ્સ પણ પૂછાઈ શકે છે. કોઈ પણ પ્રશ્ન આપણને અલગ અલગ રીતે પૂછાય, આપણે બિલકુલ મૂંઝાયા વગર થોડું રફ કામ કરી અને તેનો જવાબ સરળતાથી મેળવી લઈએ. હવે પછીનો પ્રશ્ન છે 10મો. 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? અરે વાહ, આ કેટલો સરળ પ્રશ્ન છે. અહીં કોઈ પણ ગણતરીની જરૂરિયાત નથી. આપણે એકમો શીખી ગયા છીએ. લંબાઈના તમામ એકમ સેન્ટીમીટર, મીટર, કિલોમીટર એ આપણે જોઈ ગયા છીએ. તો અહીં 1 સેન્ટીમીટર એટલે કેટલા મીટર? ચાલો ગણો જોઈએ તમારી બુકમાં. તો આપણને ખ્યાલ છે કે 1 સેન્ટીમીટર એટલે કેટલા થશે? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે. તો અહીં આપણને પ્રશ્ન અલગ રીતે પૂછ્યો છે. અહીં મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય એ નથી પૂછ્યું. અહીં આપણને અલગ રીતે પૂછ્યું છે કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય. તો અહીં આપણે સેન્ટીમીટર અહીંયા છે એને કેટલાથી ભાગીશું? તો કે 100 વડે ભાગીશું. બરાબર છે, 1/100. તો જ્યારે દશાંશના સ્થાને દશાંશમાં મૂકવું હોય આપણે 100 ને, દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ એવું આપણે શીખી ગયા છીએ. તો અહીં શતાંશ છે. તો શતાંશને જ્યારે આપણે દશાંશ સ્વરૂપે દેખાડીએ ત્યારે પોઈન્ટ પછી આપણે 2 અંકો દર્શાવીએ છીએ. જો અહીં 10 હોય તો પોઈન્ટ પછી 1 અંક આવે. અહીં 1000 હોય તો પોઈન્ટ પછી 3 અંક આવે. એટલે કે જ્યારે જ્યારે દશાંશ સ્વરૂપે દેખાડીએ ત્યારે નીચેની સંખ્યા ખાસ ધ્યાને લેવી જોઈએ. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? હા, ચાલો જુઓ જોઈએ આપણો સાચો જવાબ કયા વિકલ્પમાં છુપાયેલો છે. સરસ, સી એ આપણો સાચો જવાબ છે, 0.01.
ખૂબ સરસ. ચાલો હવે પછીનો પ્રશ્ન જોઈએ. 11મો પ્રશ્ન. કનુએ ₹5,000 ખરીદેલી સાયકલ 10% નફો લઈને મનુને વેચી અને મનુએ આ સાયકલ 5% નફો લઈને મીનાને વેચી. તો મનુને કેટલા રૂપિયા નફો થાય? તો અહીં નફા ખોટને લગતો એક દાખલો આપણને આપેલો છે. નફો અને ખોટ એની સ્પષ્ટ સમજ આપણે વર્ગખંડમાં મેળવી ચૂક્યા છીએ. આપણે એના વિકલ્પો જોઈ લઈએ. પ્રથમ વિકલ્પ છે ₹250, ₹275, ₹225 કે ₹300. તો અહીં આપણે પહેલાં આખી પ્રશ્ન છે એ સમજીને એની અનુરૂપ ગણતરી કરવી પડશે કે કનુની સાયકલ છે એની ખરીદી કેટલામાં કરી છે? તો કે ₹5,000માં ખરીદી કરી છે. આપણે લખીએ રફકામમાં. આપણને દરેક પ્રશ્નપત્રની પાછળ રફકામનું પેજ આપેલું જ હશે, તેમાં આપણે લખીશું. તો ₹5,000 એ ખરીદ કિંમત છે કનુ માટે, બરાબર. હવે એને નફો કેટલા ટકા લીધો છે? 10% નફો લીધો છે. તો 5,000ના 10%, બરાબર, ₹500. આ નફો કોનો છે? બરાબર, આ નફો કનુને મળે છે. કનુએ ₹500 નફો લીધો છે 10%, અને પછી એ સાયકલ વેચી છે મનુને, બરાબર. એટલે મનુ માટે ખરીદ કિંમત કેટલી થશે? ₹5500, ₹5,500. હવે શું છે આગળ જોઈએ કે મનુ આ જ સાયકલ 5% નફો લઈને મીનાને વેચે છે. કનુની સાયકલ ₹5,000માં છે અને એની એ જ સાયકલ મનુને કેટલા રૂપિયામાં પડે છે? બરાબર, ₹5,500. હવે મીનાને એ સાયકલ વેચે છે પણ નફો કેટલો લે છે? 5%. તો આપણે 5,500 એના 5% એટલે કેટલી રકમ થાય એ શોધવું પડે. 100 વડે આપણે એને ભાગીએ અને 5 વડે ગુણીએ તો 55 × 5. 5નો ઘડિયો આપણે બોલવો પડશે. જો મેં અગાઉ પણ કહ્યું હતું કે ગણિત માટે ઘડિયો ખૂબ જ જરૂરી છે. તો 5નો ઘડિયો બોલીએ તો 5ને 5 સુધી બોલો તો 5 × 5 એટલે કે 25, વધી પડી 2. 5 × 5 એટલે 25 અને 2 27, ₹275. આ કોનો નફો છે? ₹275. રાઈટ, આ મનુનો નફો છે. તો મનુ છે એ 5% નફો લઈ અને સાયકલ વેચે છે, તો મનુને ₹275 નફો થાય છે. તો બાલ દોસ્તો, અહીં આપણે રફકામમાં આખી ગણતરી જોઈ ચૂક્યા છીએ. તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણો સાચો જવાબ કયા વિકલ્પમાં સમાયેલો છે? હા, ચાલો કહો જોઈએ. A, B, C કે D? આપણો સાચો જવાબ કયો છે? ખૂબ સરસ બેટા, તારો સાચો જવાબ છે એ જ આપણો સાચો જવાબ છે. તો આપેલી ગણતરી પ્રમાણે આપણો જવાબ થશે B, ₹275. હવે પછીનો પ્રશ્ન આપણે જોઈએ. 12મો પ્રશ્ન. નીચેનામાંથી કયા મૂળાક્ષરની દર્પણ આકૃતિમાં કોઈ જ પરિવર્તન જોવા મળશે નહીં? તો પ્રથમ વિકલ્પ છે P, બીજો વિકલ્પ છે S, ત્રીજો વિકલ્પ છે B અને ચોથો વિકલ્પ છે H. તો બાલ દોસ્તો, અહીં મૂળાક્ષરને લગતો પ્રશ્ન છે એટલે વિકલ્પ પણ આલ્ફાબેટ્સમાં છે અને એની અંદરના જવાબો પણ આલ્ફાબેટ્સમાં છે. અહીં આપણે બિલકુલ ભૂલ કરવાની નથી. આપણે વિકલ્પો જોવાના છે, P, S, B અને H, નહીં કે ABCD. એ તો આપણને બધા પ્રશ્નમાં આપેલું છે. હવે અહીં ધ્યાન આપો, શું પૂછ્યું છે કે દર્પણ આકૃતિ. આ જે આલ્ફાબેટ છે એને તમે દર્પણમાં જુઓ તો આપણને સૌને ખ્યાલ જ છે કે એની બાજુઓ ઉલટ સુલટ થાય છે. તો P એનો દર્પણમાં આપણે જોઈએ તો P છે એ ઉલટાઈ જશે, બરાબર. અહીં પ્રશ્ન શું પૂછ્યો છે કે કોઈ પરિવર્તન જોવા નહીં મળે. ખાસ કરીને આવા પ્રશ્નોમાં આપણે ઉતાવળ નથી કરવાની. ઘણા બાળકો ઉતાવળ કરી અને ખોટો જવાબ લખી દે છે. અહીં આપણે P વિકલ્પ એ આપણો જવાબ નથી. S, તો Sને તમે દર્પણમાં જુઓ તો શું પરિવર્તન જોવા મળે છે? એની બાજુઓ ઉલટ સુલટ થાય છે, ડાબેથી જમણી બાજુઓ ઉલટાય છે. બીમાં પણ એવું જ છે, ડાબેથી જમણી બાજુ ઉલટાય છે. હવે આપણો વિકલ્પ D જોઈએ તો H. અહીં આપેલો મૂળાક્ષર H છે તેને તમે દર્પણમાં જોશો તો
તો પણ એ સેમ ટુ સેમ જ તમને દેખાશે, એમાં કોઈ જ ચેન્જીસ તમને જોવા મળશે નહીં. તે ઉલટ સુલટ થશે તો પણ તેનો દેખાવ એવો ને એવો જ રહેશે, કોઈ પરિવર્તન જોવા મળશે નહીં. તો ચાલો કહો જોઈએ સાચો જવાબ શું આવશે? બરાબર છે. તો બાલ દોસ્તો આપણો સાચો જવાબ થશે એચ, જે વિકલ્પ ડીમાં છુપાયેલો છે. છતાં પણ આપણે દર્પણ આકૃતિના પ્રશ્નો જોઈએ તો આપણને ખ્યાલ આવે કે તેમાં કઈ રીતે પૂછાય છે. તો આલ્ફાબેટ્સને લગતો પ્રશ્ન છે. તો ઘણા મૂળાક્ષરો એવા છે કે જે દર્પણમાં જોતા પણ ઉલટ સુલટ થશે નહીં. જેમ કે આઈને તમે દર્પણમાં જોશો તો પણ તે ઉલટાશે નહીં, આઈનો દેખાવ પણ આઈ જેવો જ આવશે. એચ જે આપણે જોઈ ચૂક્યા. એમ આપણે મનમાં આલ્ફાબેટ બોલવાના છે બાલ દોસ્તો. જુઓ એમનો દેખાવ પણ દર્પણમાં કાંઈ પરિવર્તન આવશે નહીં. ઓ મૂળાક્ષર પણ એવો છે કે જેને તમે દર્પણમાં જોશો તો કોઈ ચેન્જીસ દેખાશે નહીં. પછી આવે છે ટીને પણ દર્પણમાં જોશો તો કોઈ પરિવર્તન આવશે નહીં. યુ પણ એવો મૂળાક્ષર છે. વી પણ એવો મૂળાક્ષર છે. ડબલ્યુ અને એક્સ, આટલા મૂળાક્ષરો છે એ એવા મૂળાક્ષરો છે કે જેને તમે દર્પણમાં જોશો તો પણ તેમાં કોઈ પરિવર્તન આવશે નહીં. આ મૂળાક્ષરો પૈકી જો આપણા વિકલ્પો હોય તો ખાસ આપણે ધ્યાનથી એમાં જવાબ કરીશું. તો ચાલો બાલ દોસ્તો હવે પછીનો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 13. 1,03,907 ને અંકોમાં કઈ રીતે લખી શકાય? તો આ પ્રશ્ન તો તમને ખ્યાલ જ છે કે અંકમાં અને શબ્દોમાં કઈ રીતે લેખન કરવું. આ પ્રશ્નનો ઉકેલ તમારે જાતે મેળવવાનો છે. ચાલો જોઈએ વિકલ્પો. અહીં આપણને 4 વિકલ્પો આપેલા છે. આ ચારેય વિકલ્પોને તમારે ધ્યાનથી જોવાના છે અને પછી નક્કી કરવાનું છે કે આ જે સંખ્યા અહીં આપેલી છે એ 4 પૈકી કયા વિકલ્પમાં છુપાયેલી છે. તો ચાલો બાલ દોસ્તો તમારી નોટબુકમાં આ પ્રશ્નનો ઉત્તર તમે જાતે જ લખો અને જાતે જ તે વિકલ્પ તમારે નક્કી કરવાનો છે કે તેનો સાચો જવાબ કયા વિકલ્પમાં છુપાયેલો છે. તમને એના માટે થોડીક ક્ષણોનો સમય હું આપું છું. ચાલો નક્કી કરો જોઈએ કયો વિકલ્પ સાચો છે. તો ચાલો બાલ દોસ્તો તમારો સમય અહીં પૂરો થાય છે. જુઓ જોઈએ તમારો સાચો જવાબ કયો છે. હા એકદમ સાચું, વિકલ્પ A, B, C અને D આ 4 પૈકી કયો જવાબ તમે નક્કી કર્યો? ખૂબ સરસ, એકદમ સાચું. તમારો જવાબ એકદમ સાચો છે. વિકલ્પ A જ તમારો સાચો ઉત્તર છે. ઘણા બાલ દોસ્તો આ રીતે સંખ્યા લખતા હોય છે અને ખોટી રીતે સંખ્યા દર્શાવી અને પોતાનું ગુણાંકન ઓછું કરે છે. તો બાલ દોસ્તો હવે પછીનો આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 14. કોઈ પણ સંખ્યામાં કયો અંક ઉમેરીએ તો તેની તે જ સંખ્યા આપણને મળે છે. ચાલો આપણે એના વિકલ્પો પણ જોઈ લઈએ. વિકલ્પ A 1, B 0, C 11 અને D 99. ખૂબ સરસ. ચાલો આ પ્રશ્નનો ઉત્તર પણ તમારે તમારી જાતે જ મેળવવાનો છે. અગાઉના પ્રશ્નની જેમ તમને અમુક ક્ષણોનો સમય મળશે. તો ચાલો થઈ જાઓ તૈયાર.
ખૂબ સરસ. તો બાલ દોસ્તો, તમને તમારો સાચો જવાબ મળી ગયો હશે. એ જવાબ તમારી OMR શીટમાં તમારે જાતે જ ગોતી લેવાનો છે. થોડું જ્ઞાન આપણે જાતે પણ ચકાસવું જોઈએ, જેથી પરીક્ષામાં આવા અલગ અલગ પ્રશ્નો પૂછાય તો દરેકમાં તમને સરસ રીતે સમજૂતી મેળવતા પણ આવડે અને સાચો જવાબ લખતા પણ આવડે. તો બાલ દોસ્તો, તમારો સાચો જવાબ બી. તો બાલ દોસ્તો, આજે તમે ગણિત વિષયના ખૂબ જ સરસ મજાના પ્રશ્નો જોયા અને તેનો સરસ રીતે ઉકેલ મેળવતા પણ શીખ્યા. ફરી પાછા આપણે આગળના અધ્યાયમાં મળીશું, ત્યારે અલગ વિષય અને અલગ પ્રશ્નોનું સોલ્યુશન પણ જોઈશું. તો ત્યાં સુધી ખૂબ સરસ રીતે અભ્યાસ કરતા રહો અને CET પરીક્ષામાં ઉપસ્થિત થવા માટે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર.